નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું આજે એક માહિતી મંત્ર મીમાંસા, મંત્ર બળહીન થવાનું કારણ, ભુવાની સિદ્ધિ, આ તમામ માહિતીનો વિડીયો લઈને આવ્યો છું. એટલે કે આ મંત્ર મીમાંસા એટલે શું, મંત્ર બળ એટલે શું, મંત્ર બળહીન થવાનું કારણ શું, ભુવાની સિદ્ધિ એટલે શું, આ તમામ માહિતી તમને આપીશ. તો પહેલી તો મિત્રો આપણે વાત કરીએ કે મંત્ર મીમાંસા. મંત્ર મીમાંસા એટલે શું એનું તમે ધ્યાનથી સાંભળજો. આ વિડીયો આખો ધ્યાનથી સાંભળજો. મંત્ર કરો, મંત્રનો જાપ કરો, ગમે તે કરો, પણ મંત્રની માહિતી ના હોય, મંત્ર બળ શું હોય, મંત્ર મીમાંસા શું હોય, મંત્ર બળહીન થવાનું કારણ શું હોય, પણ ગમે તેમ જાપ કરો પણ માહિતી ના હોય, મંત્રની તમામ માહિતી ના હોય તો વિશે કોઈ કામનું નથી. તો મિત્રો પહેલી વાત કરી કે મંત્ર મીમાંસા એટલે શું, તો ધ્યાનથી સાંભળજો મિત્રો. મંત્ર શું છે, એને જપવામાં શું લાભ છે, એવા ભિન્ન અને પ્રકાશના અનેક પ્રકારના પ્રશ્નો થાય છે. ખરી રીત તો મંત્ર આકર્ષણ શક્તિની એવી તીવ્ર ખાણ છે જેની પ્રેરણા વડે મનુષ્ય મોહિત થઈ જાય, વશીભૂત થઈ જાય. અને મંત્ર કોઈ જાદુ કે ઓજસ શક્તિ નથી, કેવળ મંત્ર શાસ્ત્રોને સુસ્યા છે. આ ધારની માત્રથી મનુષ્ય તો શું પણ પથ્થર પણ પલળી જાય છે. તો સંસારની અંદર બધા બળોમાં ઋષિઓએ મંત્રોને જે અધ્યસ્થાપના આપ્યું છે ને એવા ઓક્સિજન કામો કે મંત્ર દ્વારા ઋષિઓએ કર્યા છે, જેને વાંચીને આશ્ચર્ય પામી તમે કરવાનો દરેક પ્રાણીઓને અનુકૂળ છે. પરંતુ જ્યાં સુધી ક્રિયા પૂર્ણ થતી નથી ત્યારે નકામો માનીને છોડી દે છે. તેનું આ કારણ માત્ર બાયલાપણાનું જે છે, મંત્ર પ્રભાવ વગરના નથી. એટલે મિત્રો, આ મંત્ર મીમાંસાની માહિતી દેવાનો અર્થ એ થાય છે કે મંત્ર મીમાંસા, મંત્ર કોઈ ખોટું નથી. મંત્ર આપણેથી પૂરું ના થાય એટલે આપણે એને ખોટું માની અને છોડીએ છીએ. આપણે શું એની સિદ્ધિ પ્રાપ્ત નથી કરતા એટલે મંત્ર છે ખોટું એવું કહીને આપણે મંત્ર મૂકી દઈએ છીએ. મંત્ર ખોટું નથી, પણ તમે એને સિદ્ધ કરી શકતા નથી, એમાં શક્તિ છે. ઋષિ મુનિઓ જે મંત્રની જે સ્થાપના આપી છે ને, એ મંત્ર 100% સાચું છે. પણ મંત્ર આપણે સાચા વિધિ અને ધ્યાનથી કરીએ તો મંત્ર સિદ્ધ થાય છે. મંત્ર સિદ્ધ થવાથી ગમે તેવો મનુષ્ય તો મોહિત થઈ જાય, વેશભૂત થઈ જાય, પથ્થર પણ પીગળી જાય. પણ મંત્ર આપણે એને પ્રયોગ પૂરો નથી કરતા એટલે મંત્ર ખોટું કહીને છોડી દઈએ, એ આપણી એક ભૂલ છે, એક બાળપણ જેવું ગટ પણ છે. બરોબર. તો હવે મંત્ર બળ એટલે શું, મંત્ર મીમાંસા તમને સમજાવ્યું હોય. મંત્ર બળ એટલે શું, પહેલું તો એ કે ભેરું માણસો કહે છે કે મંત્રમાં બળ નથી, તેમાં શક્તિ નથી કે નથી પ્રભાવ, પરંતુ આ તેમની ભૂલ છે. મંત્ર તેના તે જ છે. મંત્ર તો તેના તે જ છે. પહેલા જે ઋષિ મુનિઓ કામ કરતા હતા એ જ મંત્ર છે હાલની તારીખની અંદર. પ્રકૃતિ જે અને બળ પણ તે જ છે, પ્રાચીનમાં હતું તે જ છે. નહીં તો કેવળ મંત્રની આરાધના અને પ્રેરણાને જો મંત્ર પર વિશ્વાસ રાખો ને તો એકાંત ચિત્તે પંચભૂતોને છોડી જપવામાં આવે તો તેનાથી પૂર્વકાળની પરિચય અને ન આપી શકે એવો સ્વભાવ નથી. પ્રભુ જે મંત્ર બળનો પ્રભાવ વડે શું નથી કર્યું, ઋષિમુનિઓને જે મંત્ર તેનાથી શું નથી કર્યું. બ્રહ્મઋષિ, વિશ્વામિત્ર, સમરક, ચીન રાજા ત્રિશુકને જીવતો સર્વક મોકળાનું કરમનાશ નામની નદી હજુ સુધી બંગાળમાં છે. કરમનાશની નદી હજી બંગાળની હાલમાં તારીખની અંદર છે. મિત્રો, આ મંત્ર જે ઋષિ મુનિ દ્વારા થયેલો, આમાં સ્નાન કરવાથી બધા કુકર્મ નાશ પામે છે. યોગેશ્વર કૃષ્ણની બંસીને તાન હજુ સુધી પ્રતિષ્ઠિત છે. તે સાંભળી ગોપીઓ પણ ગૃહકાર્ય મુખ બની ગાંડી જેવી બનીને ફરતી હતી. તે વખતમાં પ્રાચીન ગ્રંથોને જોતા જણાય છે કે તેનો પ્રભાવ મનુષ્ય જાતિ પર જ નહીં પરંતુ પક્ષીઓ પર પણ મોહિત કરતો હતો અને પશુ પણ મોહિત થઈ જતા હતા. શ્રીમદ ભાગવતમાં કરતા શ્રી વ્યાસ ભગવાને પોતાના હાથથી લખેલી ગ્રંથોમાં બંસીનું તાનને મોહિત લખી છે અને તેની મુક્તિ કંઠે એટલી પ્રશંસા કરી છે કે મુરલીની મધુર તાન સાંભળીને પણ ગાયો બરાડા પાડતી કૃષ્ણ ભગવાનની પાસે આવતી હતી. આ બધું શું છે, કેવળ મંત્રનું પ્રાબલ્ય છે. હવે સવાલ એ થાય છે કે બંસીને તાનનો સંબંધ જ્ઞાન અને વિદ્યા સાથે છે. મિત્ર, મંત્ર વિદ્યા સાથે નહીં. આના ઉત્તરમાં એમ કહેવું સ્પષ્ટ છે કે તે સમયની સંગીત વિદ્યા મંત્રો જ હતી, કારણ કે ગાન વિદ્યાન મૂળ જે છે તેમાં બધા મૂળ સૂત્રો છે. સામવેદ તેનું ગાન
થતું હતું અને તેમાં મોહિત કરવાની શક્તિ હતી. જો મંત્ર બળની સમજતા મીમાંસા કરવામાં આવે તો તેનો એક મોટો ગંધ થઈ જાય છે. માટે હવે તેનો પ્રભાવ રહિત થવાનું કારણ કહીશ. મિત્રો આ તમે ધ્યાનથી સાંભળો. કૃષ્ણ ભગવાને જેવું બધું એની પાસે મોહિત મોરલી હતી, પણ હવે તમને મંત્ર બળ થવાનું કારણ સમજાવું છું. મંત્રોને બરોબર ત્યાંથી જ દશા થઈ જેવી કે નીતિમાં કહ્યું છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ચડે છે. જે પડે છે તે અત્યાર સુધી ભારતનો ચંદ્ર ઉચૈયા. હવે તેની ઉપર શનીશ્વર મહારાજ કૃપા કરીને શંકરના ત્રીજા સ્તરને બળે અને જોયો. કશુપુ રૂપોમાં એટલે સુધી વાત વધી ગઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારત મંડાયું. છતી દ્રૌપદી દેવીએ કૃષ્ણએ તેને ભાવથી પક્ષ લીધા. તેમણે પોતાના લીલામાં પરિવર્તન કરી ભક્તોને પણ પક્ષ લીધો, જેનું અંતફળ એ આવ્યું કે બંને પક્ષોના મોટા મોટા શૂરવીરો, રણવીરો, કલાસીઓ, પ્રવીણો, મંત્રો વિદ્યાન, મહાન જ્ઞાન નાશ પામ્યા જે રહ્યા તેઓ પણ તે મંત્રબળની સાથે લઈ ગયા. પાંડવો હિમાલયમાં ગળવા ગયા. પરિસ્થિતિને પોતાના ઉત્તરકારીઓ બનાવવા ત્યારે જ કશુપે પોતાની છાવણી નાખી પાછળના વખતમાં પૃથ્વીરાજ અને જયચંદ્રે બાકીનું પૂરું કર્યું. આથી વિદેશમાં પણ આક્રમણ શરૂ થયું. સંવંતરનો નાશ પામ્યો. આવા પદાર્થ મોઘા થયા, માણસો બળહીન થયા, મંત્રોના મૂળ કારણ ભૂલી ગયા. પછી બાદશાહનો વખત આવ્યો. મંત્રોનું અનુકૂળ ફૂટ્યું અને મંત્રોનું બળહીન થવાનું સમસ્યા પણ આરંભ થઈ ગયું. આનો છેડો હજી સુધી આવ્યો નથી. મુસલમાનો હિન્દુઓના ગ્રંથોને નજરે જોવા લાગ્યા. શીખોએ કપાઈ ગયા. જે મંત્ર સાગરને તે પ્રબળાઈ સમજ્યા તે પોતાના ત્યાં લઈ ગયા. આલોચનાઓનો કરી પોતપોતાના સ્વાર્થ સાધવો અને ભારતનો કાયદામાં સપડાયું. જો કે આ મંત્રનું અવલોકન કરશે તેની સજા થશે. મુસલમાનોએ પણ ગ્રંથો બાળ્યા, ઘણાઓને ચોરી લઈ ગયા. આ વખતે પણ ધર્મના પર સંકટ પડ્યું. એક બાજુ રાજદંડનો ભય અને બીજી બાજુ કટારી ધાર્મિક રૂઢના. આવા સમયમાં ઘણા ગ્રંથોનો નાશ કર્યો. કેટલાક ગ્રંથોને લઈ જઈને સંતાઈ બેઠા. અકબરના જમાનામાં પણ ગ્રંથોની પરિવર્તન થઈ ગયું, જેનું પ્રમાણ દીપક રાગ અને મેઘરાજે આપે છે. આ વખતે તાનસેન ગાથવી વિદ્યાનું નાયક હતો. તેણે બાદશાહ પાસે દીપક રાગ ગાયો હતો. તેવામાં એક તો શેઠ મહિનાનો એક દિવસમાં 12 વાગ્યાનો સમય હતો. આ શાસ્ત્રોના રીતે રાગનો અનુકૂળ સમય નહોતો, પરંતુ બાદશાહ અડધી તે રાગને તે વખત ગવડાયું. આથી દીવો તો સળગ્યા, પણ તાનસેનના શરીર પર ફોલ્યા થયા. તે વખતે તાનસેન વૃંદાવન હર્ષદાસ સ્વામી પાસે ગયા. તેમણે મેઘરાગને જળ વર્ષ તેને સારો કર્યો. સમ્રાટ અકબર આ વખતે રોગોની પ્રબળ શક્તિને જોઈને આશ્ચર્ય પામ્યો અને તેણે એક શબ્દ કાયદો કર્યો કે મારા રાજ્યમાં જે કોઈ આ બંને રાગ ગાશે તો તે રાજ તરફથી સજા થશે. મૂછના કણા અને શ્રુતિઓના પરિવર્તન કરાયું. ત્યારથી આ બંને રાગનો નાશ પામ્યો. તાત્પર્ય એ છે કે સમયના પરિવર્તન લીધે મંત્ર બળ વગરના થઈ ગયા. યુગનકાળ સમાપ્ત થયો અને બ્રિટિશ ગવર્નમેન્ટમાં રાજ્ય જામ્યું. શ્રી વિક્ટોરિયાએ 1857 ભારત વર્ષના ધાર્મિક સ્વતંત્રતા આપી. ત્યારથી તે વિદ્યાનું પ્રાચીન ગ્રંથો શોધવા લાગ્યા. કોઈ અમેરિકાથી લાવ્યો, કોઈ અન્ય દેશમાંથી લઈ આવ્યો. સ્વામી દયાનંદે પણ ગ્રંથોનો સંગ્રહ કર્યો. નષ્ટ ભ્રષ્ટ અને શિક્ષાનો બરાબર કરી અને મંત્ર વ્યાકરણની શ્રેણીઓ આવ્યા. કેટલાક સમય અમે પણ એના સંગ્રહ કરવાનો પ્રયત્ન કર્યો, જે થોડા મય આવ્યા. લોકપ્રિય ખાતર વિદ્યા મંત્ર સિદ્ધિ નામથી પુસ્તકોમાં છપાઈ આકર્ષણ કર્યા, જેથી તેને વાંચીને જાગરણ અને વાચકનો માત્ર લાભ થઈ શકે છે. મિત્રો આટલું બધું મંત્રની અંદર છે, પણ મંત્રનો કોઈ આપણે સમજતા નથી હજી. ભગવાનની સિદ્ધિ એટલે શું છે મિત્રો? તો જે વિદ્યા ઉજવું, ભોગવું અને ઉકાવું કરાય છે તેનાથી ભુવા વિદ્યા કહે છે. આ વિજ્ઞાન તંત્ર એક શાખા છે. ભુવાની વિદ્યાની અસર સાયન્સના સિદ્ધાંત પ્રમાણે પંચતત્વો આજે શક્તિ રહેલી છે. એના માણસનું શરીર પંચતત્વનું બનેલું છે. આ સિદ્ધિથી ભુવાની વિદ્યા નીકળે છે. ભુવાની વિદ્યાનું સાધારણ રોગોની ચિંતિત કરાય છે. કેટલાક જાણકાર કઠણ રોગોને પણ ચિંતિત કરતા જોવા મળે છે. અને મૂળ જે કે એવા પ્રભાવ વધારે જે તત્વોને નિર્ણય કરે છે. માનવ શરીરમાં કોઈ એક તત્વ ઘટના કે વધવાથી અનેક રોગો પેદા થાય છે. જો કે આના જાણનારા કે એના સીધા અનુભવ તે પણ અમે બતાવીએ છીએ કે આ કોઈ વસ્તુની રોજક શક્તિઓ કાંઈ જ પરિવર્તન થઈ જાય ત્યારે ભુવા સીધી રીતે ઉજીને વધેલી ઓજન શક્તિ પૃથ્વીમાં નાખે છે. તેમ પૃથ્વીની આકર્ષણ શક્તિ બળવાનું હોય છે અને સીધા જ છે. બળવાની શક્તિનું નિર્માણ શક્તિને હંમેશા પોતાના તરફ ખેંચી માટે રોગોને
આકર્ષણ કરી શક્તિને જ્યારે પૃથ્વી પર લિંક કરવામાં આવે છે ત્યારે તે શક્તિ સમાન બનીને રોગોથી મુક્ત કરે છે. આ જ કારણ તેને મહત્વ પામવાનું વશીકરણ મંત્રની અંદર ટંકાયેલા ક્ષણિક અથવા લોકમાતૃ શક્તિ સાધના ક્રિયા છે. જ્યારે ભુવા વિદ્યાવાળા આ વિદ્યાને શીખે છે ત્યારે તેને અનેક નામ પાડી કલ્પના ઇષ્ટાથી બને છે. ભૂત પ્રેતોને આ જ વિજ્ઞાન માને છે, પરંતુ કેવળ ભ્રમ છે. ક્ષણિક સાધના એ જુદું છે કર્મ છે, અને ભૂત પ્રેતની વાત પણ જુદી છે. ભૂત પ્રેતોની આનાથી સાથે કોઈ સંબંધ નથી, પરંતુ વશીકરણ એક સૂચકારી મંત્ર છે. મિત્રો, આમાં મંત્ર બધા સાચા છે, અને મંત્રોનો અર્થ એ છે કે મંત્ર તમે ધ્યાનથી કરો, ધ્યાનથી વિધિથી કરો તો મંત્ર બળીને થાય છે, અને મંત્ર ધ્યાનથી અને વિદ્યાથી ના કરો તો મંત્ર બળીને થતો નથી. મંત્ર સાચું છે, પણ એને ખોટું માની અને આપણે એને છોડી દઈએ છીએ. તો મિત્રો, આ તમામ માહિતી હતી. આ માહિતીનો આખો વિડીયો સાંભળશો તો ખ્યાલ આવશે. અમારી શિકોતર સાધના ચેનલ તમે લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય માતાજી.